આ ડ્રાઈવરો ને હું આ ગાડી આલવાની સેવી ગાડી આલી હતી મને જો આ કોણો કરીને કે હું કરતા રોજ સવારે સાફ સફાઈ કરીને ટક કરીને ડ્રાઈવરો ગાડી આલું છું. આ જોજે નવી નુક્કર ગાડી હતી આ સેવી કરી નાખી ગાડીઓ હવે મારે લાઇટો બાઇટો બધું બંધ કરી નાખીશું હવે. આ ડ્રાઈવરને શું કહેવાનું ઓ વાંધો પણ સાપડું એ નહીં આ 2 મહિના ગાડી મટાડી દીધી બધી કોણો કરી નાખ્યું હવે તો ધંધો એમ તો બરોબર હાલતા નહીં તો 1500 બે જાવ આમ તો બહુ 300 રૂપિયા આલું છે ધંધો મેં કોઈ સારું નહીં ઉપરથી ગાડી ધંધન મારતો કોણ આ ગાડી ના છે ને ઠાર બનાવી દેવીશ આ બોડી કાઢી નાખી ને તો ઠાર બનાવી દઉં હું શિકારી ગાડી આવે છે ને એવી વર્ધી નહીં મોકલવાની. હા લગન બગન આવે તો વર્ધી મોકલવાની પાછી. ગાડી તો રાજા ગાડી છે બીજાનો તો આ મોઘી ગાડીઓ હેતરોમાં ના જાય મારે હેતરોમાં જાય મગરીઓ પડે સર એવી ગાડીઓમાં સાતો બધી આ ઠાર બનાવવાની છે. અરે આવું છે બસ આવ્યો સમ મુક્કા કોણ એબીસીડી અને કેટલું બોલે તો એમન માર્યો. હા શું કહીશું તું કક્કો બોલે તો એબીસીડી બોલે તો આ મસ્ત આ સાહેબ હું કઈ કરતા લેવાના તને આવડે છે એબીસીડી આવડે કક્કો આવડે બે આવડે છે બે આવડે તો તને કા માર્યો તને હું તો બોલે તો એમ જ તો માર્યો. આ સાહેબ ને શું કહેવાના સાહેબ ને ખબર ના પડે આવ આ કાળું તને બધું જ આવડે છે કે બધું અને એબીસીડી આવડે છે કક્કો આવડે બોલી જો પછી હું કા મારવો પડે ઠીક આ સાહેબ ને ના કરવું જોઈએ યાર તને વધારે મારે છે જબ્બર કેળો મત લાકડી મેલી મન ઈ કશું થાય આ તો હમ આડો લીટો પડે તો હોર પડી જશે ને પાછળ હા તો જવું પડે માસ્તર પણ આવું ના કરવું જોઈએ તાય તું બોલે તો ને કમ્પ્લીટ બોલે તો આવડે છે કે આવડે છે તો મને વિશ્વાસ છે મારા કાળું છે તો હોશિયાર તાર સાહેબ પાસે જવું જ પડે હે ગમે તે કઈ લે જો કે આજકાલ માસ્તરો શું થાય આળસુ થઈ ગયા છે યાર આવું ના કરવું જોઈએ આમાં ગમત સાવ બીજા આવું નહીં કરતા નહીં કરતા તો તા કાવણા આવડે છે એબીસીડી આવડે છે કક્કો આવડે છે એકડી બધું બોલે છે બધું આવડે તને તો બધું તો આ માસ્તરે માર્યો કક્કો બોલાવો ઉભો કરે પેલા ઓ આવડ્યો આવી ગયો પછી બાળકસડી આવડી જાય એબીસીડી આવડી જાય એકડી આવડી જાય બધું આવડે છે બધું આવડી તું બોલે તો મારે હા લેડ આપણે જવું પડે માસ્તર પાસે જવું જ પડે હાલો આવું માસ્તર આવું ના કરવું જોઈએ જો આ કાળા ફળ પાડી જશે અલે કા છે ઊંઘવા ઘેર ઓમ છો જતા ઓ તો ઊંઘ જ કરે બીજું કોઈ કરે નહીં કોમ મરી જવાનું છે કોઈ કમાવાનું તો સીએ નહીં આવી રહે એમને ખાટલો મરી જવાના છે હું માસ્તર પાસે જઉં છું યાર સમ માસ્ટર શું કરતા મન અલે આ કાળું ના મારો જોયા હોર પાડી દીધા જોજે મારે યાર ઓને કક્કો બોલવા ઉભો કર્યો આવડે છે કા આવે છે જો પછી એબીસીડી બોલવા ઉભો કર્યો બોલ્યો તો માસ્તરે માર્યો યાર એવું કરાય ભૂલ થઈ યાર માસ્ટર ની આવું ના કરવું જોઈએ કાકા તાર સસ્પેન્ડ કરી નાખવા જોઈએ એટલે આપણે જીએસ લેટર માસ્ટર પાસે હવે જવું પડે અમારે હોવા તે જો કે હાથી યાર એમની પણ હોશિયાર છોકરો છે ઓને આવડે છે બધું કક્કો એબીસીડી બારાક્ષરી બધું જ બોલે છે એકડીયા બોલે છે તો મરે ના જોડે પાછળ હોર પાડી દીધા છે કેસમાં તો 3-4 દિનથી માર કરું છે તો શરમ નહીં આવતું તા બાપાને તો કઈ શકતો દાદો ખુભાતો હતા કે ખુભાવું આખો દાડો ઊંઘમાં રહેશે તમને હું કવરી તમે 1 લાખ રૂપિયા તો ઊંઘી દો તમે તો માસ્ટર આવું કહેવાનો મતલબ મારો એમ છે યાર કોઈ પણ બાળક કે છોકરું દૂરથી ભણવા આવતું હોય એને પ્રેમથી શીખવાડવાનું હોય ના આવડતું હોય તો તમે મારો ના હાજર તો બધું ફાવે છે યાર તો કાઢી તો હોશિયાર છે મત તો છે ને હેડ તે ફાવે છે હા એ તો 4 પગે બધા હેડ હા તો કરે છે પણ બધી જ વસ્તુ આવડે છે તો આવું ના કરવું જોઈએ ના કરવું જોઈએ અહીંયા તાર કે સાચી વાત છે યાર પણ છોકરા શાળામાં કોઈ ના આવડતું હોય તો આપણે શીખવાડવું પડે આમ આટલી દૂરથી અમારે તો 1.5 કિલોમીટર શાળા છે અમે રીએસી પહેલા શાળા છે ગામના વસો થોડા છેવાડી પછી તમે હેડીને 1.5 કિલોમીટર છોકરું આવતું હોય ખાધા પીધા વગર તો આવું ના કરવાનું હોય કે ના કરાય એવું ના કરાય તો તને માસ્ટર નહીં મારવું હતું ના આવડતું મારો કે તમે શું ના પાડે છે શરમ આપવી જોઈએ શરમ હોર ચા પડે છે કેવી લાકડીઓ મારી છે અને હું પૂછ્યું તો કે એબીસીડી મને આવડે છે હા પછી કક્કો કલમ ને પૂછ્યું કે મને આવડે છે પછી મને મેં કીધું તને એકડી
એકડી પણ આવડે છે મને. અને પેલું આવડતું નહીં કે તો છે એવું? કલમ ખરીઓ ઘર ઘર એ આવડે છે બધું? કલમ ને ખડીયો કક્કો આવડે છે ને તને? કાકો એ જ કલમ ના ખરીઓ આ કદી ભણેલો જ નહીં. અમે તો બાપા આમાં જૂનો જમાનાનો માણસ છે યાર. આમાં તો હવે તું એને અને શું પેલું લ્યા છે એવું? એ કળે કોણ બગડ બે આવે છે તને એક પૂરી આવડે છે ને. એવું હોશિયાર છે એમ તો. હા ને આવડે હા સાહેબ પાસે આપણે હેડો હજુ આવું યાર મસ્ત ના કરવું જોઈએ યાર. બધા આવા છોકરા હાથી હાલમાં જવું પડે સાહેબ ને કેવું પડે. શેમ આવું કર્યું તમે એમ? હા જવું સર જે આપણે એમ કે તું ડમરા હા શું થઈ છે? હું તો ફરવા જતા અમે નિહાળમાં જઈએ છીએ. સર ઓ અને સાહેબે માર્યો છે. પણ શાળા તો બંધ છે 27 વાગે. અલ્યા શાળા પર સાહેબ બાજુમાં જ રહેશે કે ત્રિકમભાઈ ના ઘર ના ઘેર જ રહેશે કે એનું મુખી કહું નામ છે સાહેબ નું? મુખી નામ છે મુખી. એટલે એ તો રહી છે ઓને માર્યો છે કાળિયા ને બધું આપણે તોય માર્યો છે. સમ મારે અરે આ પેલા એ તો પેલા દેવો સાહેબ દેવો સાહેબ ની લે મુખી. બદલી થઈ ગઈ ના લે ઓ દેવપા મુખી. તાંડ યાર હા હા એ દેવો ભાત કે હા એ એટલે ઈ ઓના ઈ જવાન છે આપણે. હું કહું છું હું ચાલ્યા દેવલો દેવુભાઈ ઉના કાપા હડી ઘેર ઘેર જતું તું ઓમ જાખી અમે હેડા સો આવે છે તાણ આપણે કંજુસી કાકડી હુકઈ લાકડી છે અરે જેવા આપણે સાહેબ ના ઘેર ત્યાં રાડો મારવા છે બાપા હેટ કિયા એટલે આવ્યો પેલા ખાના દે તું આલકો મર્યો પર એટલે આ સાહેબ તો હા મસ્ત હોય. સાહેબ સાહેબ ડિપ્રેશન માં છે. ઓ સાહેબ અરે આવો સમ્રાટના રાતનામાં આવવું પડે કોમેડી કરીશ પછી સર આ કાળું મારે હું કા તમે ગાળું ને યાર મારે એબીસીડી ના આવડી કક્કો ના આવડી એકડી ના આવડી મારવો પડે બધું આવડે છે. બધું આવે સાહેબ ને હું નહીં આવડતું. આખી સ્કૂલ નો હોશિયાર આ છે. નહીં આવડતું એટલે જ મારવો પડે મારે ભાઈ પૂછો તમે એબીસીડી બોલ એબીસીડી નહીં આવડતું? કક્કો એકડી એકડી આ શું આવડે છે યાર યાર બોલું તો શું વાળી ભાઈ એબીસીડી બધા કાળા એબીસીડી બોલે કઈ એમ નહીં યાર કક્કો બોલી કક્કો આ બોલે કઈ નહીં યાર એકડી બોલ એકડી એમ નહીં યાર આના જેટલું સ્કૂલમાં કોઈ ના હોય વેકજો એબીસીડી આવડે છે કક્કો કલમ ખડિયા વાળું આવડે છે એકડી આવડે છે. તમારે હું જોવે સાહેબ આટલું બધું તો આવડે છે ને. એબીસીડી સમ તમને આવડે છે એબીસીડી એબીસીડી છે તે બોલાય ખબર પડે છે કઈ એબીસીડી હોબળો એ બી ફિક્સ લાડો બી સી ચંપાનો સી ડી ડાનો ડી ઈડી એબીસીડી કહેવાય એ બી સી ડી ઈ એફ જી એચ આઈ 32 અક્ષર આવી છે તાને એટલે કાર્યમાં મન તો અને કક્કો કોઈ કક્કો અમે કક્કો બોલે તું કક્કો બોલી ને કક્કો બોલે ના કહેવાય શું જોડે કહેવાય કલમ નો ક ખડિયાનો ખ ગણપતિ ઘર ઘર નો ગ એને કક્કો કહેવાય એવું અને એક નો માવો 1 2 3 4 5 ઈ માવો કાર્યા તો જો મને એમ હતું કે તું કમ્પ્લીટ બોલતો તો હવે હું કર્યું લ્યા કાર્યા ઈ ઓલે પૂછી એકલી બોલ્યો એ બસ સાહેબ તો ઘણું બધું બોલું છું ને મચે ઓલી ખાઈ દે સાહેબ ભાઈ એક વાળ્યું છે ને યાર ઓ ભાઈ મગજ નહીં યાર અરે ભાઈ હું તો એમાં મસ્તો તો કે હું તો ભણેલો નહીં ભાઈ સાહેબ પણ આ તો હું ભાઈ ને બોલતો બધું એટલે તને ખબર પડતી હ કે બાપા મને એકડી આવડી જી એબીસીડી આવડી જી કલમ ખડીયો આવડી ગયો હું તો આવડી ગયો હા ના ના ને મજા એ ભાઈ મારે બાર તો હું ગુજરાત તો મારે વેલા રમેણ માં જવાનું છે હા હા જો વેલા તારો બાર રમેણ માં જતો રે એટલે આ બધું કોમ છે આ તો આયો આપા કોમ માં આવતું જ નહીં રાતો ઓળખું તો અને જિંદગી જેમ નિમજવાની છે તાર ઊંઘવા સાહેબ શું કરવાનું એને પેલા ઘેર જઈને એક ચોપડી લઈ આલો હા એના અંદર એ બી સી ડી ઈ એફ જી આ હું આવસમ હોય મને તો ખબર જ નથી હું કતા પડતી ખબર જ નથી પણ એવું કઈ વાત કરી યાર ખબર નહીં પડતી આવું કરવાનું વાત કરે છે હા શાળામાં મારું નાક કપાઈ ગયું કાલે શાળામાં મોર્નિંગ સ્કૂલ છે 7 થી 12 તે કાલે આવજો તમે એમાં એબીસીડી માં એ બી સી ડી માં આખી એબીસીડી લખીને આવજે કાલે અને કાલે લખીને આવજે હું જોઈએ જો કમ્પ્લીટ લખીએ ને તો પરમ દિવસ તૈયાર કરવાની જો તૈયાર નહીં કર્યું તો પછી તાર બાપુ કહી દઉં સેમ કઈશે આ તો ધમકી આલી ખુલ્લે આપ ધમકી આલી વળી અરસે નહીં તોડી નાખજો હું બેઠો છું તોડી નાખજો
પણ તારે મૂર્ખા ઓછું લખવું પડે કે તો ઘેર કોર્સ તો વાંચતો આવડતું જ છે નહીં હોય નહીં. ને, વાંચી છે અરે ને. ઘેર તો ટાયર લઈને નીકળી જઈશું પેલું મારું ટાયર છે કે ટ્રેક્ટરનું સલાવું છું આમ લાકડી લઈને આખા ગામમાં ચક્કર મારું છું ફરું છું લઈને આખા ગામમાં રાઉન્ડ મારા તો અમારે રેસ થાય. એટલે હું રેસ થાય આ સાહેબ બરાબરની રેસ કરી નાખવા લાકડી કેવી છે અને તોડી નાખવાનો સંતો સાહેબ આજ પછી નક્કી કર્યું આવું મને તો હીક રાતાને પણ મૂળ તત્વ એક તો શાળા જો સર સ્કૂલમાં તો સાહેબની ભૂલ થોડી છે ભૂલ તારી છે મૂર્ખા ભૂલ મારી છે પણ મૂળ સારા પણ આમ ધોળા જ નતો આપતો પૂરો ભાઈ બંધો આમ તટફટ ભાઈ બંધો અલ્યા. હાથી હવારે આવો એક પિરિયડ ભરાનો 7 પિરિયડ ઘેર નહીં જાય તમને તો એમાં ના ઘેર તો નતો આવતો એ તો ભાઈ બંધો હાથી ઓ બોલ દેવ પણ. આવો બોલ્યો કાં જવાની હોય તારે બોલો. આ, ખબર છે ને બોલ્યો તારે? આવું કરવાનું હોય ના કરવાનું હોય એમ ના કરવું ના કરવું કોઈ ખબર જ કાલથી નથી સાહેબ અને 2 ટાઈમ મારવાનો કૂટવાનો ઓકો પડી ના મૂકવાનો. ના આમ તમે કહી દીધું એટલે અમે કાળું ભાઈ ગયા કાળ પૈસા કશું હતું આમ તો તૈયાર કરો તમે શું હી મારે વળી તૈયાર કરે તો તૈયાર કર્યો તો ઈના માલે. હારું ઓન સાહેબ બોર્ડે વસ્તુ નહીં આવડતું ઈના બોલે માલે જો એટલે. ઈના માલે તૈયારી મન તો કરી બોર્ડ આ કાળું બોર્ડ ઓસ્ટ્રેલિયા ઓનો બસ માં લઉં કે અહીંયાની બસ ને મોટી બસ મોઈની ના માલે તૈયારી કરી હતી હારું હારું હું તૈયારી કરી હું સૌ બા હારું જો તારી વાત કરો સાહેબ થોડું ના ધોન આપજો ને ના ભણાવજો ના એના પર ફૂલ ધ્યાન છે પણ તમે થોડું ધ્યાન આપવાનું રાખો હારું સો ઘેર અત્યારે છોકરો તમારી શાળામાં જાય છે પણ શાળામાં આવતો ના હોય એક પીરિયડ ભરીને ઘેર નાઈ જાય અને ઘેર તો મા બાપને એમાં શાળામાં જાય પણ મા બાપે ગોડો કહેવાય ઘેર આવીને મારું છોકરું લખશે કે નહીં લખતું એ કોઈ ધ્યાન જ નહીં આવતું અત્યારે સાહેબ મા બાપ તો કાળી મજૂરી કરતો હોય છે ખેતરોમાં જો તો નોકરી ધંધામાં જેલો હોય બાળકને ઈઓને મનગમતી વસ્તુ લઈને સ્કૂલમાં મોકલતો હોય છે પણ હું ખબર સાહેબ કે સ્કૂલોમાં હું કરીશું હું નહીં કરતો એમ ના, શાળામાં સાચી જઈ શક નહીં હવે તમે આજે મને કીધું કે કાળું એક પિરિયડ ભણીને ઘેર આવતો હતો મને તો આ મને તો એમાં જ હોય મા બાપને કાં તો બધા પિરિયડ ભણશે ને તો ના ના એક પીરિયડ ભણે બીજો ઘેર નાઈ જાય અમે સજા કરી પણ આ તો સજા આપ્યું નહીં આટલાથી મા બાપને શીખવા જેવું છે કોઈ પણ વસ્તુ કે બાળક ઉપર ધ્યાન આલવા જેવું છે હા. કોઈ પણ વસ્તુમાં બાળકને જોવા જેવું છે કે મારું બાળક સ્કૂલમાં જાય છે કે નહીં જતું કેટલા કે છૂટે છે કેટલા કે ઘરે આવે એ છે બધું કોઈ કેટલા કે ગેર સવારે નથી. જાય છે સ્કૂલમાં જાય છે કે નથી જતું એ બાળકને કોઈ પણ મા બાપને આ વસ્તુનું ધ્યાન આપવા જેવી છે હા કોઈ આપતું જ નહીં ધ્યાન વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જય રામ જય રામ